અમદાવાદમાં એક લક્ઝરી કારના વ્હીલની એલોય પ્લેટ હવે હાઈવે પર તૂટી જતા ગંભીર મામલો સામે આવ્યો છે। કારના માલિક ઉપેન્દ્રસિંહ ચાવડાએ ₹1.11 કરોડના ખર્ચે આ કાર ખરીદી હતી। ખરીદી વખતે ડીલરશીપ દ્વારા કાર સ્વીડિશ સ્ટીલથી બનેલી અને ટેન્ક જેવી મજબૂતી ધરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા સમય બાદ કારની એલોય પ્લેટ તૂટી જતા માલિકે કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા છે। કંપનીના ટેકનિકલ સ્ટાફે દાવો કર્યો કે ગાડી નીચે કોઈ ભારે વસ્તુ અથડાવવાથી પ્લેટ તૂટી છે। જો કે કાર માલિકે અન્ય નિષ્ણાત પાસે તપાસ કરાવતા ખુલાસો થયો કે ગાડીના સસ્પેન્શન પર કોઈ પણ પ્રકારની આંચ આવી નથી, જેથી માલિકે આક્ષેપ કર્યો છે કે એલોય વ્હીલની ગુણવત્તામાં જ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ છે। માલિકે ડીલરશીપમાં રજૂઆત કરવા જતા ડીલર ગેરહાજર હોવાનું પણ સામે આવ્યું। કંપની દ્વારા યોગ્ય જવાબ ન આપવો અને ખોખલા દાવા કરવાના કારણે માલિકે તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે। આ ઘટનાએ ગ્રાહકોમાં લક્ઝરી કારની સુરક્ષા અને ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા। મારા વતનથી અમદાવાદ આવતો હતો, રોડ ઉપર ચડ્યો અને 1-2 કિલોમીટર આગળ ચાલ્યો, અંદાજિત 2 કિલોમીટર ઓછા, ત્યાં મારી ગાડીનો અવાજ હતી રહી, કંઈક અવાજ આવ્યો, સાઈડમાં ઊભી રાખી, જોવામાં આવ્યું તો પ્લેટ આખી ઊભી ફાટી ગયેલી હતી। કંપનીવાળાએ જવાબદાર વ્યક્તિ છે કોઈ અમારે અહીંયા, એને જવાબ મને આપ્યો, મને કે ઇન્સ્યોરન્સની કોપી મોકલી આપો, અમે જોઈ લઈએ છીએ, ટોચન કરવા ગાડી આવે છે। હાલ વર્કશોપમાં પડી છે, આજે 3-4 દિવસ હશે કદાચ, હજી કોઈ રિપ્લાય નથી, કોઈ સમજણ નથી, મને પણ સમજણ નથી કે ગાડી અહીં રહેવાની છે, ક્યાંય જવાની છે, કંપનીવાળાને સમજણ નથી શું થવાનું તમારે। ઇન્સ્યોરન્સ વકીલ એવું કહે છે, ઇન્સ્યોરન્સ તો ટોક્યો તો મારે ક્યાં કંપનીમાં જવાની જરૂરત છે? મારે ઇન્સ્યોરન્સ પકાવવો હોય, મારે ઇન્સ્યોરન્સ પકાવવું એટલે આવતા વર્ષે એનું પ્રીમિયમ વધારે આવે। મેં 1.11 લાખ રૂપિયાની કાર લીધી હોય તો નૈતિક જવાબદારી કંપનીને કંઈક તો હોય ને। એમાં તો આ 4 એલો વ્હીલ્સ જે છે એની ઉપર આખી કારનો વજન આવે, એલો વ્હીલ્સ ઊભું ફાટી ગયું છે, મારો સવાલ એ છે, બીજો કોઈ નથી। તમે એને વેલ્ડિંગથી કાપવા જાવ તો જલ્દી ના કાપો, એટલી મજબૂતાઈની હોવી જોઈએ।